કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારા પેજ પર। મિત્રો અત્યારે હું આવી ગયો છું બકરીઓ ચરાવવા માટે અને મારી બકરીઓ જોઈ શકો છો પાછળ ચરે છે। તો સરસ મજાનું લીલુંછમ ઘાસ અને ચારો થયો છે મિત્રો। વરસાદ પડવાથી પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને સોળે કળાએ ખીલી ઉઠી એટલે જાત જાતના ફૂલ ફળ અને શાકભાજી ઉગી નીકળે છે અને આ શાકભાજી ઘણા બધા પોષક તત્વો મિનરલ્સથી ભરેલી હોય છે ભરપૂર। એમાં શરીરને તાજો રાખવાનો ખજાનો હોય છે। તો તમે અત્યારે ઘણા બધા ફળો અને શાકભાજી ખેતરો અથવા જંગલ વિસ્તારમાંથી લાવતા જ હશો। તો મિત્રો એવી જ એક સરસ મજાની જે સૌના માટે દુર્લભ કહેવાય અને જે નસીબદાર હોય એને જ એ ભાજી મળતી હોય, કારણ કે જે ગામડામાં રહેતો હોય ને એ નસીબદાર કહેવાય। અને નસીબદાર એટલા માટે કે એ લોકો એ ભાજીનો આનંદ ભરપૂર લેતા હોય છે। તો ચાલો તમને એ ભાજી કઈ છે એ બતાવું। તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં આગળ। તો મિત્રો જોઈ શકો છો આ ભાજીના સરસ એવા ફૂલો આવી ગયા છે। ઝાંખરાઓમાં અંદર ભરાઈને લાગે મિત્રો જુઓ, એટલે જ તે આ ભાજીનો ભાવ વધારે હોય છે। આવા ઝાડી ઝાંખરાઓમાંથી તોડીને લાવે ને એટલે આ ભાજી મોંઘી વેચાય છે જુઓ। કોણે કોણે આ ભાજીનો સ્વાદ માણ્યો છે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો। આપણે તોડતા જઈએ અને થેલામાં નાખતા જઈએ। જુઓ કેટલા બધા ફૂલ આવ્યા છે। અને મારી બકરીઓ પાછળ પાછળ જ ફરે છે જુઓ મિત્રો। જોતા જ મન મોહી જાય એવી લાગે છે ને ભાજી। તો મિત્રો પ્રકૃતિની ખોળે રહેવાનો પણ અલગ જ આનંદ હોય છે। કાયમ ખેતરો, ટેકરા, નદી, નાળા, કોતરોમાં ફરવાની મજા આવે છે અને સાથે સાથે આવી સુંદર ભેટો લઈ જવાની પણ। તો વિડીયો ગમે તો લાઈક કમેન્ટ શેર જરૂર કરજો અને ફોલો પણ કરતા જજો। ફોલો કરવાના પૈસા નથી લાગતા મિત્રો।